જોવા મળી હતી। એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો હોય, જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી હતી। ઓછી એસટી બસની સંખ્યા, તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા। 2 થી 3 કલાક બસ ડેપોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી, જ્યારે કે તહેવારો હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મુકાતા મુસાફરોનો હાહાકાર મચી ગયો હતો। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે, એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે, માત્ર મોટી જાહેરાતો અને ટીવીમાં જ આ સારી લાગે એવું લાગી રહ્યું છે। ડભોઈ જોઈ રહ્યા છે એસટી ડેપોની હાલત, પેસેન્જરોની ખીચાખીચ। એસટી ડેપો બસ આવે તો ધક્કામુક્કી થઈ રહી છે। જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપોમાં બેસીને થાકી ગયા છે, પૂરતી કોઈ સુવિધા ના હોય, જેને લઈને પેસેન્જરમાં હલ્લાબોલ કરેલો હતો। ડભોઈ એસટી ડેપોમાં વિવિધ ગામોમાં એસટી જવા માટે આજ બંધનું એલાન હોય, જેને લઈને પેસેન્જર હતા।